અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી હેરાનગતિ અને ધમકીનો ગંભીર મામલો ચર્ચામાં। 24 વર્ષીય યુવતીની ફરિયાદ બાદ પોલીસે તપાસને વેગ આપ્યો। યુવતીનો આરોપ છે કે દીપક રાજપૂત નામના શખ્સ દ્વારા અવારનવાર દબાણ અને ધમકી આપવામાં આવતી હતી। મેસેજ મારફતે અસંયમિત ભાષાનો ઉપયોગ અને ધમકીના આક્ષેપ કરાયા। તીક્ષ્ણ હથિયારના ફોટા અને ધમકીજનક વિડીયો મોકલાયા હોવાનો પણ કરાયો ઉલ્લેખ। યુવતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આક્ષેપ। પોલીસ સૂત્રો મુજબ આરોપી શેરબજાર સંબંધિત ઓફિસ સંચાલિત કરતો હતો। આરોપી અને પીડિતા અગાઉ સાથે કામ કરતા હતા અને પરિચયમાં આવ્યા હતા। પોલીસના જણાવ્યા મુજબ બંને વચ્ચે અગાઉ વ્યક્તિગત સંપર્ક રહ્યો હતો। બાદમાં સંબંધ સમાપ્ત થતાં વિવાદ ઊભો થયો હોવાનું તપાસમાં સામે આવ્યું। મામલો પ્રાથમિક તબક્કે પોલીસ કાર્યવાહી અંગે ઉઠેલા સવાલોને કારણે ચર્ચામાં રહ્યો, જેને પગલે દલિત સંગઠનો અને જનતા સેના ગુજરાત દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। અંતે અમરાઈવાડી પોલીસે ફરિયાદ લઈ કાનૂની કાર્યવાહી શરૂ કરી। જે વિડીયો જે તે સમયે વાયરલ થયેલો, એ વિડીયોમાં જે આરોપી જણાઈ આવ્યો છે, દીપક રાજપૂત નામનો આરોપી છે, એ શેરબજારની ઓફિસ ચલાવે છે અને એની સાથે આ જે બેન છે એ નોકરી કરતા હતા અને તેમની વચ્ચે જે તે સમયે પ્રેમ સંબંધ બંધાયો, પરંતુ ત્યારબાદ પ્રેમ સંબંધ આ દીકરીએ તોડી નાખ્યો। ત્યારબાદ પણ આ જે આરોપી છે તેને વારંવાર હેરાન પરેશાન કરતો, પીછો કરતો અને ઘણીવાર ઝઘડામાં બોલાચાલી કરતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતો। આ ઉપરાંત તેણે તેના વોટ્સએપથી વિડીયો બનાવીને છોકરીના વોટ્સએપ પર જાનથી મારી નાખવા અને તેના પરિવારને નુકસાન કરવા એવી રીતનો વિડીયો બનાવીને તેને મોકલેલો હતો, જે બાદમાં વાયરલ થયો। આ બાબતે આ જે આરોપી છે તેના વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક વિડીયોની જાણ થયેલી। એફઆઈઆર આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે અને આરોપીનો જે મોબાઈલ છે તેને કબજે કરી લેવામાં આવેલ છે અને આરોપી જે તે સમયે જે ફોનમાં પણ એને એક હથિયારનો ફોટો મોકલેલ તે પણ તેની જોડેથી રિકવર કરી લેવામાં આવેલ છે। આ જે આરોપી છે એનો હાલ કોઈ ગુનાહિત ઇતિહાસ ધ્યાને આવેલ નથી અને તે શેરબજારની ઓફિસ ચલાવતો અને આ જે બેન છે ત્યાંથી તેના સંપર્કમાં આવેલા એટલું હાલ જણાવે।